4 BHK જવાનું છે. વિપુલ પાછો બીજી જગ્યાએ છે, એટલે ટોટલ આજે 4 સાઈડનું કામ થયું એક સાથે. ચલો બોર્નવિટા દૂધ અને બાજરીનો રોટલો ખાઈ લઈએ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. વાગ્યા છે 9:30, આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ સાઈડ ઉપર. વિપુલ બીજી સાઈડ ઉપર છે અને આપણે પેલો ભાઈબંધ આવી ગયો છે આજે તો અમે બે જવાનું છે બીજી સાઈડ ઉપર. વિપુલ જ્યાં જાય છે ત્યાં એને જરી મારવાની છે, અમે જ્યાં જવાનું અમારે ત્યાં જરી મારવાની. હવે જોઈએ પછી બીજી સાઈડ ઉપર જવાનું પછી શું થાય છે. જો હેન્સી ઉઠી ગઈ, હીરો હેન્સી બે. લે હું જવું હા બેટા, જય મેડીમાં. તારે ના આવે, તું તો નાનો ખોખો હે. દે તાલી, તાલી દે દે. ચાલ ફટાફટ પપ્પા જાય. હા જય મેડીમાં. ચલો મિત્રો, હવે આપણે 3 BHK અહીંયા મારી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા વોર્ડરોબમાં જે લાઇટો આવતી હોય એના માટે વાયર દબાવવાના છે, તો જરી પાડીને એક કરવાનું છે. તો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ. કપડાં ચેન્જ કરીને ચાલુ કરી દઈએ. જો આ રૂમમાં તો મિસ્ત્રીનો કબાટ ઊભો થઈ ગયો, બીજું કામ ચાલુ છે. આપણો ભાઈબંધ આવી ગયો. વેલકમ બેક ભાઈબંધ. જો આ કબાટ તૈયાર, આ બેડ તૈયાર, કામકાજ બધું ફટાફટ ચાલુ છે. ચલો આપણે ચાલુ કરશું. ચલો હવે આ સાઈડ ઉપર મિસ્ત્રીને થોડું રોકાતું હતું, તેના માટે કરવા આવ્યા હતા, તો પતી ગયું છે. તો હવે આપણે હાથો મોઢું ધોઈ લીધું, કપડાં ચેન્જ કરી દીધા. હવે અહીંયાથી પહેલાં જવાનું છે ઘરે. આપણો એક બેગ છે, આ બેગ એકમાં કાણું પડી ગયું છે, પેલી બાજુ તૂટી ગયું છે. તો આપણો સામાન બહાર નીકળી જાય રસ્તામાં, એના કરતાં ઘરે જઈને પહેલાં બેગ ચેન્જ કરીએ. બેગ ચેન્જ કરીને અહીંથી જવાનું છે પાછું ઓફિસે. કાલે જ હજી આપણે ડીવી બોક્સ ભર્યું છે મોબાઈલના શોરૂમે. ત્યાં મેન જે સ્વિચ આવે એ ખરાબ થઈ ગઈ છે, તો નવી છે એટલે તરત વોરંટીમાં તાત્કાલિક બીજી આપી દે. તો એના માટે ધક્કો ખાવાનો છે. અત્યારે જઈશું, નવી લાઈન ત્યાં નાખશું. એ પતાવીને પાછું બીજા 4 BHK જવાનું છે. વિપુલ પાછો બીજી જગ્યાએ છે, એટલે ટોટલ આજે 4 સાઈડનું કામ થયું એક સાથે. તો ચલો હવે ઘરે જઈએ, બેગ ચેન્જ કરીને ફટાફટ નીકળીએ. અને ત્યાંથી ઓફિસના મોબાઈલના શોરૂમે જ્યાં પહેલાં હજુ એક જગ્યાએ મારે જવાનું છે, ત્યાં એસી વાળો આવે છે, ત્યાં 2 વાયર ઉપરથી ત્યાં નીચે નાખવાના છે, કંઈક પરચુરણ જ કામ છે. તો એના માટે જો એટલે ટોટલ 5 સાઈડ આજે ફરાશે એક જ દિવસમાં. ચલો હવે નીકળી ગયા છીએ, જઈએ પહેલાં ઘરે. અને આપણો આ ભાઈબંધ 3 દિવસ રજા ઉપર હતો. 3 દિવસ શું કર્યું ભાઈબંધ? પહેલા દિવસે બીમાર પડ્યો, બીજા દિવસે રામાપીરે ગયો, બીજા દિવસે ચાલીને રામાપીરે ગયો, અને ત્રીજા દિવસે આરામ કર્યો, થાકી ગયો તો એટલે ટોટલ 3 દિવસ ભાઈબંધે રજા પાડી. હવે આવી ગયો, હવે કન્ટિન્યુ રજા પાડવાની, હવે કન્ટિન્યુ કે. તો ચાલો અહીંયા એવી ફિલિંગ આવે ને ભાઈબંધ, નહીં આપણે જંગલમાં આવી ગયા હોય નહીં? ઝાડ ક્યાં જોવો ત્યાં કેવો ઠંડો પવન આવે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે હવે રસ્તામાં ઊભા છીએ, ફસાઈ ગયા છીએ. જો આપણું બાઇક, વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત. બસ સ્ટેન્ડમાં આપણે ઊભા રહી ગયા ઠેલા લઈને. ફૂલ વરસાદ, જો પલટી જવાયો જબરજસ્ત. ચલો મિત્રો, આપણે ઘરે જઈને એક થેલો મૂકી દીધો, એક બેગ આપણે એક જ લઈને આવ્યા. હવે જરીનું કામ નથી બીજે, એટલે પછી ત્યાંથી એક એસીનું વાયરિંગ નાખવાનું હતું. ચાલુ ઘર હતું, ત્યાં થોડુંક તોડીને અને વાયરિંગ એસીનું નાખવાનું હતું. એસી વાળા આવેલા હતા, તો એ પતી ગયું. ત્યાંથી હવે હાથ પગ ધોઈ નીકળી ગયા અને હવે જઈએ છીએ 4 BHK વાળી બીજી સાઈડ ઉપર. વિપુલ પહેલાં પહોંચી ગયો છે, કદાચ ત્યાં બીજે હતો, ત્યાંથી પતાવીને પહોંચવાનો હતો, તો પહોંચી ગયો છે. હવે આપણે પણ જઈએ. હવે મિત્રો આપણે આ 4 BHK વાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને તે સાઈડ ઉપરથી નીકળીને અહીંયા આવ્યા. 2 વાગી ગયા હતા, લાગી હતી જબરજસ્ત ભૂખ પહેલાં. તો કપડાં ચેન્જ ના કર્યા, પહેલાં શાંતિથી જમી લીધું. હવે જમીન ઊભા થયા, કપડાં ચેન્જ કરી લીધા. હવે વાયરિંગ ચાલુ કરી દઈએ. પાઇપિંગ આપણે કાલે બધું કરીને ગયા હતા, બધું વાયરિંગ ઘાટ ચાલુ કરી દઈએ. જો આપણો ભાઈબંધ મિસ્ત્રી છે, કોઈને કામ કરવા ક્યાં જાવ. વાહ, બે કારીગર. હા બંકાઓ, આ બધા વાર દેખાય ને બધા અહીંયા લઈ જવાના. ચલો આપણે એક આ રૂમનું ખાલી આપણા મંદિર રૂમનું અહીંયા વાયરિંગ થયું મિત્રો. એમ કે અહીંયા આવીને હેરાન થઈ ગયા. જો અહીંયા ચુંગી નીકળી
1 કલાક આના માટે અંદર લીધો, કચરો નીકળ્યો અંદરથી ખાસો બધો, પણ તોય ના નીકળ્યું. અહીંયાથી બધું વાયરિંગ અહીંયાથી પાછું ખેંચીને ઉપર થઈને આમ થઈ અહીંયા ઉતાર્યું. એટલે 1 કલાક એને લઈ લીધો અને બીજો 1 કલાક વાયરિંગ કરવાનો ટાઈમ બહુ બગડ્યો. એટલે અત્યારે ખાલી આપણે એક રૂમનું વાયરિંગ કરી દીધું. હવે આપણા શોરૂમે જે મોબાઈલનો શોરૂમ આપણે પૂરો કરી દીધો. ત્યાં કંઈક એસીવાળાના કંઈક તકલીફ થાય છે. હવે શું કર્યું એસીવાળાએ ખ્યાલ નહીં, તો આપણે જઈએ ને એના કંઈક તકલીફ છે, એસીમાં પાવર નહીં આવતો, શું હોય જોઈ લઈએ, પતાવી દઈએ. નકર અહીંયા આ સાઈડ ઉપર જ 4 BHK નાઇટ કરીને બધું પતાવવાનું હતું. ત્યાં એસીવાળાએ બોલાયા, એ શોરૂમ ચાલુ થઈ ગયું ને એસી બંધ, એટલે ફટાફટથી નીકળીએ, શોરૂમે જઈએ, પૂરું કરીને ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આજે તો એવો મગજ જેવું ગયું છે ને, કેમ કે જ્યાં આપણે પ્રોબ્લેમ હતો, આપણે એક 4 BHK વાળી સાઈડ ઉપર જે ટાર્ગેટથી ગયા હતા, ટાર્ગેટમાં કામ ના થયું. અને જે વચ્ચે ફોન આવ્યો કે એસીવાળાને તકલીફ છે, પાવર નથી આવતો, ત્યાં જઈને જોયું તો આપણું તો કમ્પ્લીટ હતું વાયરિંગનું. એનો કેબલ જે એસીની પાઇપ આવે એની જોડે જે કેબલ આવે એ કેબલ શોર્ટ હતો, તો એના લીધે આપણને હેરાન કર્યા. ના ત્યાં કામ થયું, અહીંયા તો થયું, પણ આપણે જે ટાર્ગેટથી ગયા હતા એ કામ ના થયું. અને અહીંયા પ્રોબ્લેમ હતો એસીવાળાનો, એના લીધે આપણને હેરાન કર્યા. તો એવું માથું ચડ્યું, એવું મગજ ગયું ને, પણ હવે શું કરે. તો હવે બાલ સેટ કરાવવા જવાનું અને દાઢું સેટ કરાવવા જવાની ઈચ્છા છે. ફેશિયલ કરાવતા આવશું, જોઈએ પછી શું થાય. ઈચ્છા તો છે, પણ રવિવાર છે એટલે કદાચ ચાલુ હોય બંધ હોય, જોઈએ. ચલો મિત્રો, હવે આપણે જમી લીધું છે અને સાઈડ ઉપરથી આવીને આપણે વાળ સેટ કરાવવા જતા, દાઢી સેટ કરાવવા જતા, આવીને ફેરથી નહીં લીધું છે મસ્ત, અને જમી પણ લીધું છે. અને બહુ દિવસથી આ હિરવાંશીના મામાના ઘરે નથી ગયા, તો આપણે બધા જઈએ હિરવાંશીના મામાના ભલે. ક્યાં જવાનું છે? તો ક્યાં જવું હે? એનસી એમ કે ટ્રેક્ટર લાવવું. પેલા રમેશ દાદા ઘરે 2 ટ્રેક્ટર એક લઈ આવો, ગામડે. એ લેવું સાચું ટ્રેક્ટર લેવું? એ નહીં લેવું? સાચું ટ્રેક્ટર લેવું તો કયું લેવું? રમકડાનું રમવાનું ટ્રેક્ટર લેવું? તારા માટે જીસેબી લાવ્યા હતા. પ્રકાશ, જીસેબી કેટલા કલાક ચાલી તું? આ લાસ્ટ રમકડું આપણે જીસેબી લાવ્યા હતા, 5 થી 6 કલાક ચાલી તું, બરાબર ના? ચશ્મા મામાએ કાલ લઈ આલ્યા, એક જ દાડો ચાલ્યા, ખાલી એક રાત સવારે તોડી નાખ્યા. અને જે લઈ આલી એક દાડો રમો, ટ્રેક્ટર લેવું હતું. આપણે બધા રમકડા એને વધીને અડધો દિવસ 1 દિવસમાં તોડી નાખ્યા. પણ છેલ્લી આપણે જીસેબી લાવ્યા, એટલે જીસેબીનું છેલ્લું યાદ છે, 5 કલાક વધીને 1 દિવસ ચાલે, બીજા દિવસે નોખું કરી નાખે કે ટ્રેક્ટર લેવું. હા, જો રેલગાડી લાવી હતા, છુક ગાડી, અડધો કલાકમાં નવરી કરી નાખી હતી. ચલાવો તમે 2 દાડા ચલાવો, હે 2 દાડા ચલાવો એમ કે છે. પેલા નહીં લઈ આલવાનું, હવે જા. અઠવાડિયું ચલાવો તો પૈસા વસૂલ થઈ જાય. રમો તો શું હસી, અઠવાડિયું જોતી નહીં, તોડી નાખે. 1 દાડામાં તો નવરું કરી નાખે. નહીં લાવવાનું બેટા. એ તો 10 મિનિટમાં ધોઈ નાખી હતી. નહીં લાવવાનું બેટા. હેડો મામાને ઘેર. હાથ બાર કાઢ દે. હેડી રવા, દીદી નહીં લઈ જાવ, દીદી મોટા માર કાલે. આવવાનું હે? હા તો હેડો ફટાફટ. ચલો પપ્પા તમે પહોંચો, અમે હિરવાંશી લઈને આવીએ. હિરવાંશી તાર આવો હિરવા? ચલો એક વાર કહેજે. ચલો એક વાર કહેજે. ચલો મિત્રો, હવે હિરવાંશીના મામાના ઘરેથી આવી ગયા છીએ અને વાગ્યા છે 12:30. એ ટીવી સ્વિચ ચાલુ થઈ માસી, બીજા નંબરની બંધ કરી દેજો. તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને પછી જલ્દી સૂઈ જઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.